ઝઘડિયા પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા પરવાનગી વિના રેલી અને સભા કરતા તેને લઈને ધારાસભ્ય અને 13 જેટલા લોકો સામે ગુનો દાખલ કરતા હવે ચેતર વસાવાએ જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ અને નર્મદા જિલ્લા રેતી ખનન બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીની માંગ સાથે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ રાજપાટીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કાઢી હતી। આ મામલે હવે ધારાસભ્ય સહિત 13 વ્યક્તિ સામે મંજૂરી વિના પદયાત્રા યોજી હોવાનો ગુનો નોંધાયો છે। આ મામલે ચેતર વસાવાએ જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારતા મામલો ફરી ગરમાયો છે। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકો રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપાટીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પદયાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે દોડતી ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માતના અનેક બનાવ બને છે। ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાના ચેતર વસાવા દ્વારા આક્ષેપ કરી પદયાત્રા રેલી યોજી હતી। જોકે આ મામલે જાતે સાંસદે પણ રેતી ખનન મામલે અધિકારીઓનો ઉગાડો લીધો હતો। 5 દિવસ બાદ રાજપાટી પોલીસના પીઆઈ એચબી ગોહિલે પોતે ફરિયાદી બનીને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 13 વ્યક્તિ સામે તારીખ 3 ડિસેમ્બરના રોજ મંજૂરી વિના પદયાત્રા યોજવાનો ગુનો દાખલ કર્યો છે। આ મામલે રાજકારણ ગરમાયું છે, જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એક વિડીયો દ્વારા પોતાનું નિવેદન જારી કરીને કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। 3 ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાટી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી, ત્યારે રાજપાટી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત 13 લોકો પર ગુનો દાખલ કર્યો છે। ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માંગીએ છીએ, એ પદયાત્રા માટે 30 નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માંગી હતી। કોઈ પણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી। ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી। સારા રોડ રસ્તા બનાવવાની માંગ, આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે, જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે, એના વિરોધમાં અમારી પદયાત્રા હતી। આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી, સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા। છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માગું છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો। અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે, ત્યારે અઠવાડિયામાં 2 થી 3 યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે। એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા? એની એફઆઈઆર કેમ નથી ફાડતા? ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે। કોઈ પણ આવા ભૂમાફિયા હશે, ઓવરલોડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે, અમે કોઈથી ડરવાવાળા નથી। આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે। જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ મામલે પણ ચેતર વસાવા સામે અગાઉ ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં ચેતર વસાવાએ જેલવાસ ભોગવવી પડી હતી અને ત્યારબાદ જ ચેતર વસાવા સાંસદની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા હતા। ત્યારે પણ તેમણે ભાજપ સરકાર સામે રાજનીતિક અદાવતમાં આ કેસ દાખલ કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા। જોકે પુનઃ તેમના પર ફરિયાદ દાખલ થતા હવે તેઓએ જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે।